શ્રી ગણેશાય નમઃ. નારદ બોલ્યા, હે બ્રહ્મન, જગત પ્રભો, આપની પરમ કૃપાથી મેં વિષ્ણુ મહિમા, ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, મહાદુષ્કર તપો માર્ગ, દાન માર્ગ તેમજ તીર્થ માર્ગ બહુ જ સારી રીતે સાંભળ્યા છે. માત્ર શિવ તત્વ વિશે કાંઈ જ જાણ્યું નથી. એથી તે સર્વ જાણવાની ઈચ્છાથી આપને શરણે આવ્યો છું. તો મારા પર આપ કૃપા કરો. પોતાના પુત્ર નારદની આ ઉત્કંઠા જાણી લોકના પિતામહ બ્રહ્મા તે વિશે કહેવા લાગ્યા. હે બ્રહ્મન, તમે જ્ઞાનીઓમાં ઉત્તમ છો. તમે સગસના હિતને દ્રષ્ટિથી ઘણા જ કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે. પ્રથમ હું તમને નિર્વિકારી શિવનું રહસ્ય સંભળાવું છું, જેનાથી સકળ લોકના પાપ સમૂહો નાશ થાય છે. તે શિવ તત્વ રહસ્ય, તેમનું પરમ અદ્ભુત સ્વરૂપ પણ મેં, વિષ્ણુએ કે બીજા કોઈએ પણ જાણ્યું નથી. મહાપ્રલય વેળાએ સમસ્ત સચરાચર સ્થાવર જંગમ જગત નાશ પામ્યું હતું, અને ત્યારે સર્વત્ર અંધકાર સિવાય કશું જ ન હતું. કેમ કે સૂર્ય, ચંદ્ર, અન્ય ગ્રહો અને તારાઓ પણ દ્રષ્ટિગોચર થતા ન હતા. તે વખતે દિવસ અને રાત્રિ ન હતા. અગ્નિ, વાયુ, પૃથ્વી કે જળ ન હતા. તેમજ પ્રધાન તત્વ ન હતું. આ બધાથી રહિત શૂન્ય આકાશ માત્ર શેષ હતું, જેમાં વૃદ્ધિ કે હાસ નથી. વળી શ્રુતિ પણ એ વિષયમાં ચકિત થઈને જે કાંઈ છે એટલું કહે છે, જેનું કોઈ વિશેષ વિવરણ કરવામાં અસમર્થ થાય છે. તે સત્ય, જ્ઞાન, આનંદ સ્વરૂપ અને પરમ તેજ સ્વરૂપ છે. જે પ્રમાણોથી સમજી ન શકાય એવું આધાર વિહોણું અને વિકાર રહિત છે. જેનો કોઈ આકાર નથી, જે વિકાર રહિત છે, નિર્ગુણ છે, યોગીથી ન સમજી શકાય તેવું અને સર્વ સ્થળે વ્યાપેલું હોય, જે એક જ બધું કરનાર છે. વળી જે નિર્વિકલ્પ, આરંભ રહિત, માયા રહિત અને ઉપદ્રવ રહિત છે, જે અદ્વિતીય તેમજ આદિ અને અંત રહિત છે, તેમજ વિકાર રહિત અને ચૈતન્ય સ્વરૂપ છે. એમ જેના સંબંધી જ્ઞાન અને અજ્ઞાનથી પણ ઉપર કહેલી ઉક્તિઓ દ્વારા વિકલ્પ કરવામાં આવે, તેવા એ પરબ્રહ્માને કેટલાક કાળે બીજરૂપે થવાથી ઈચ્છા થઈ. એમની અંદર એકથી અનેક થવાનો સંકલ્પ થયો. ત્યારે નિરાકાર પરમાત્માએ પોતાની લીલા શક્તિથી પોતાની માટે મૂર્તિની કલ્પના કરી. જે મૂર્તિ સર્વ ઐશ્વર્યના ગુણોથી યુક્ત, સર્વજ્ઞાનમય, શુભ, સર્વવ્યાપી, સર્વ સ્વરૂપ, સર્વને એકમાત્ર વંદન કરવા યોગ્ય, સર્વની આદ્યા, સર્વ કંઈ આપનારી અને સંપૂર્ણ સંસ્કૃતિઓનું કેન્દ્ર છે, એવી શુદ્ધ સ્વરૂપ ઐશ્વર્ય મૂર્તિની કલ્પના કરીને તે અદ્વિતીય, અનાદિ, અનંત, સર્વ પ્રકાશમય, ચિન્મય, સર્વવ્યાપી અને અવિનાશી પરબ્રહ્મા અંતર્હિત થઈ ગયા. અમૃત સ્વરૂપે જે પરબ્રહ્મા છે, તેની જ મૂર્તિ સદાશિવ છે. તે જ પ્રગટ સ્વરૂપ છે. અર્વાચીન અને પ્રાચીન વિદ્વાનો એમને ઈશ્વર કહે છે. પોતાની ઈચ્છા અનુસાર એકલા જ વિહાર કરતા તે સદાશિવ પોતાના શરીરમાંથી પોતાના શરીરથી જુદીની પડનારી શક્તિ પ્રગટ કરી છે. વિદ્વાનોએ પરાશક્તિને પ્રધાન પ્રકૃતિ, ગુણવતી માયા, બુદ્ધિ તત્વને ઉત્પન્ન કરનારી કહે છે. તે શક્તિ અંબિકા, પ્રકૃતિ, સર્વની ઈશ્વરી, ત્રણે દેવને ઉપજાવનારી, નિત્ય અને ફળ કારણ કહેવાય છે. સદાશિવ દ્વારા પ્રગટેલી એ શક્તિની અષ્ટભુજા છે. તેમનું મુખ અદ્ભુત છે. તેમનું મુખમંડળ હંમેશા સહસ્ત્ર ચંદ્રમાની કાંતિ ધારણ કરે છે. નાના પ્રકારના વિવિધ કલાત્મક આભૂષણોથી તેમનું અંગ યુક્ત છે. અનેક પ્રકારની ગતિવાળી તે દેવી છે. વળી તે અનેક પ્રકારના આયુધો ધારણ કરે છે. ખીલેલા કમળ જેવા એમના નેત્ર છે. અત્યંત તેજથી યુક્ત સર્વના ઉત્પત્તિ સ્થાન તે દેવી છે. અને તે માયા એકાકી હોવા છતાં પ્રસંગોપાત અનેક સ્વરૂપો ધારણ કરે છે. જે સદાશિવ છે તે પરમ પુરુષ ઈશ્વર શિવ જ છે. તે શંભુ છે. તેમનો કોઈ ઈશ્વર નથી. તેમને શિવ, શંભુ અને મહેશ્વર કહે છે. તે પોતાના મસ્તક પર ગંગાને ધારણ કરે છે. તેમના ભાલ પ્રદેશમાં ચંદ્રમા રહે છે. તેમને 3 નેત્ર છે તથા 5 મુખ છે. તેમનું સ્વરૂપ પ્રસન્ન છે. તેમને 10 હાથ છે. ત્રિશૂળને તે ધારણ કરે છે. તે
કપૂર જેવા શ્વેત ગોરવર્ણના છે અને આખા શરીરે ભસ્મ ચોડે છે. ગાઢ સ્વરૂપ તે શંકર શક્તિની સાથે રહી એકી સમયે શિવલોક નામનું ક્ષેત્ર રચ્યું છે અને તે જ ઉત્તમ ક્ષેત્ર કાશી કહેવાય છે, જે પરમા નિવારણ કે મોક્ષનું સ્થાન છે અને જે સર્વના ઉપર રહેલું છે. તે ઉત્તમ ધામમાં પરમાનંદ સ્વરૂપ તથા સુંદર શિવ અને શક્તિ નિવાસ કરે છે. હે મુને, શિવ અને શિવાએ પ્રલય કાળમાં પણ એ ક્ષેત્ર ક્યારેય છોડ્યું નથી. આથી જે વિદ્વાનો અને અવિમુખ ક્ષેત્ર એવું નામ આપ્યું છે. તે આ ક્ષેત્ર આનંદનું કારણ હોવાથી પિનાકધારી વિશે આનંદવન એવું નામ પહેલાં રાખ્યું હતું. ત્યાર પછી તે જ ક્ષેત્ર અવિમુખ ક્ષેત્ર નામથી પ્રસિદ્ધિમાં આવ્યું. હે દેવઋષિ નારદ, એક સમયે આનંદવનમાં શિવ અને શક્તિ રમણ કરતા હતા. ત્યારે એકાએક તેમના મનમાં બીજા કોઈને સર્જવાની ઈચ્છા થઈ. ભગવાન શિવ શક્તિ સાથે આવી વિચારણા કરી. તે સમર્થ અને સર્વજ્ઞ ઈશ્વર શક્તિના વામદસના અંગમાં અમૃતરૂપી આંસુઓનો સંચાર કર્યો. પરિણામે ત્રણેય લોકમાં પ્રતિભાશાળી, સત્વગુણોનો ભંડાર, ગંભીરતાનો સાગર, સમાનાભૂષણવાળો, ઇન્દ્રનીલમણિ જેવા કાંતિવાળો, અત્યંત શોભાયમાન કમળ જેવા રાતા અને મૃદુલ નેત્રવાળા, પીળું સુવર્ણ સમાન પિતાંબર ધારણ કરેલા, ઢીંચણ સુધી અડે એવી લાંબી ભુજાઓવાળા, ઉપમા રહિત અને અપરાજિત હતો. તે પ્રગટ થયેલા અલૌકિક અને દેવીમાન પુરુષે બે હાથ જોડી ઈશ્વર શિવને દંડવત પ્રણામ કરી કહ્યું, હે સ્વામીન, કૃપા કરી તમે મારું નામ બતાવો. મારે શું કામ કરવાનું છે તે પણ બતાવો. એ અલૌકિક પુરુષ વિનય ભરેલા વચનો સાંભળી ભગવાન શિવે મેઘ સમાન ગંભીર વાણીથી હસતા હસતા કહ્યું. શિવ બોલ્યા, હે પુરુષ, તમે વ્યાપક હોવાથી લોકમાં તમારું નામ વિષ્ણુ પ્રખ્યાત થશે. એ નામ ઉપરાંત ભક્તોને સુખકારક તમારા અનેક નામો પ્રસિદ્ધ થશે. હાલ તમારે કાર્ય એ કરવાનું કે તમે સ્થિર રહી ઉત્તમ તપ કરો, કેમ કે તપ જ સમસ્ત કાર્યોનું શ્રેષ્ઠ સાધન છે. આમ કહ્યા પછી ભગવાન શિવે પોતાના હાસના માર્ગે તે વિષ્ણુ વેદો આપ્યા. તે પછી તે પ્રગટ પુરુષ વિષ્ણુએ ભગવાન શંકરના પ્રણામ કરી દ્રઢ થઈ મહાતપ કરવા માંડ્યું. તે પછી પરમેશ્વર શંકર પણ શક્તિ તેમજ પોતાના પાદર્શ ગણો સાથે ત્યાં અદૃશ્ય થઈ ગયા. તપ કરવા બેઠેલા વિષ્ણુએ દ્રઢપણે દેવતાએ 12,000 વર્ષ સુધી ઉત્તમ તપ કર્યું, પણ તેમને શિવના દર્શનની ઈચ્છા હતી તે પૂર્ણ થઈ નહીં. તેથી સંશય પામેલા વિષ્ણુએ શિવનું સ્મરણ કરીને વિચાર્યું કે હવે મારે શું કરવું. તે સાથે જ તેમને મંગળવાણી સંભળાઈ. ફરીથી તપ કરવું. આ મંગળવાણી સાંભળી વિષ્ણુએ ફરી લાંબા કાળ સુધી અતિ કઠોર તપ આદર્યું. આવા કઠોર તપ કરીને વિષ્ણુ ધ્યાન માર્ગથી જાગ્યા. ત્યારે તપમાં ખૂબ પરિશ્રમ પડવાને લીધે વિષ્ણુના અંગમાંથી શિવની માયાને લીધે અનેક પ્રકારની જળધારાઓ વહેવા લાગી. પરિણામે જે કાંઈ શૂન્ય હતું જે જળથી ભરાઈ ગયું. તે બ્રહ્મરૂપ જળ પોતાના સ્પર્શ માત્રથી સર્વ પાપોને નાશ કરનારું પ્રસિદ્ધ થયું છે. તે વખતે થાકી ગયેલા પુરુષ વિષ્ણુ ખૂબ જ મોહ પામ્યા અને આનંદિત થઈ તે જળમાં લાંબા કાળ સુધી સૂઈ રહ્યા. તેથી તેમનું જળમાં શયન કરવાને લીધે નારાયણ એવા વેદસમત નામ પ્રસિદ્ધ થયું. તે કાળે પુરુષ સિવાય બીજું કાંઈ પ્રાકૃત કાર્ય હતું નહીં. હે વિદ્વાનો, ત્યારબાદ નારાયણથી જે સર્વ તત્વો પ્રગટ થયા છે તે હવે તમને કહું છું. પ્રકૃતિથી મહત્વ પ્રગટ્યું અને તેનાથી 3 ગુણો પ્રગટ્યા. એ ગુણોના ભેદથી 3 પ્રકારના અહંકાર થયા અને અહંકારથી 5 શબ્દિક તન્માત્રાઓ અને 5 મહાભૂતો થયા. સાથે સાથે જ્ઞાન તથા કર્મમય એવી ઇન્દ્રિયો થઈ. હે મુનિશ્રેષ્ઠો, આ પ્રમાણે તત્વોની સંખ્યા તમને જણાવી. એમાંથી પુરુષ સિવાય બધાય તત્વો પ્રકૃતિથી ઉદ્ભવ્યા છે. એથી એ જળ સ્વરૂપ છે. તે સમયે એકત્ર કરેલા એ 24 તત્વોએ સદાશિવની ઈચ્છાથી ગ્રહણ કરી વિષ્ણુ બ્રહ્મરૂપ તે જળમાં સૂઈ રહ્યા. નારાયણ દેવ વિષ્ણુ જળમાં સૂઈ રહ્યા ત્યારે ભગવાન શંકરની ઈચ્છાથી એકાએક એમની નાભીમાંથી એક મોટું ઉત્તમ કમળ પ્રગટ થયું. તેના અનંત હતો. તેની કાંતિ કારણ પુષ્પ જેથી પીળા રંગની હતી અને તેની લાંબી અને ઊંચી જેનો અંત નહીં એવી અનંત યોજનની હતી. તે કમળ કરોડ સૂર્ય સાથે પ્રકાશી રહ્યો હતો એવું પ્રકાશિત હતું. વળી તત્વથી યુક્ત, સુંદર, અદ્ભુત અને અતિ મનોરમ્ય દર્શન કરવા યોગ્ય તે કમળ હતું. તે પછી કલ્યાણકારી પરમેશ્વર શિવે પોતાની શક્તિ સાથે રહી અગાઉ જેવો પ્રયત્ન કરી પોતાના જમણા અંગમાંથી મને એટલે બ્રહ્માને ઉત્પન્ન કર્યા. હે મુનિ, તે પરમેશ્વર
સાંબ સદાશિવ મને માયાથી મોહિત કરી તે વિષ્ણુ પ્રગટ થયેલા નાભી કમળમાં મૂકી લીલા માત્ર વડે મને એકાએક તેમાંથી પ્રગટ કર્યો. આ પ્રકારે એ નાભી કમળમાંથી પુત્ર રૂપે મારો એટલે કે હિરણ્યગર્ભનો જન્મ થયો. મારા મુખ ચાર થયા, શરીરની કાંતિ લાલ થઈ, મારું મસ્તક લલાટે ત્રિપુંડની રેખાઓ અંકિત હતું. હે તાત, હું ભગવાન શિવની માયાથી મોહિત થયેલો, એટલે આ કમળ સિવાય બીજા કોઈ મારા જનકને જાણતો ન હતો. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કોનો પુત્ર છું અને ક્યાંથી ઉત્પન્ન થયો છું, એ સંશયમાં હું પડ્યો હતો. મેં વિચાર્યું કે મારા મોં પડવાનું કારણ શું? જેણે મને ઉત્પન્ન કર્યા છે તેને શોધવાનો પ્રયત્ન કરીશ તો અવશ્ય તે મને મળી જશે. આ કમળની નાળનું ઉદ્ગમ સ્થાન આ જળની અંદર નીચેના ભાગમાં છે અને મને વિશ્વાસ છે કે જેનાથી ઉત્પન્ન થયો છું તે પુરુષ પણ ત્યાં જ હશે. એમાં શંકા કરવા જેવું નથી. આવો નિશ્ચય કરી હું મને ઉત્પન્ન કરનારને શોધવા કમળની નીચે ઉતર્યો, પણ ક્યાંય જોવા ન આવ્યું. હું કમળની દાંડે દાંડે 100 વર્ષ સુધી ફરતો ને શોધતો રહ્યો, છતાં કમળનું ઉદ્ગમ સ્થાન મારા જોવા આવ્યું નહીં. આથી હું સંશયમાં પડી ગયો. પછી ઉપર આવવા માટે કમળના દાંડે દાંડે પાછો ઊંચે ચડવા લાગ્યો. તેમાં પણ બીજા 100 વર્ષો વીતી ગયા, તોય હું કમળના કોષને પામી શક્યો નહીં. આથી અત્યંત મોહ પામેલો હું ક્ષણવાર ત્યાં ઊભો રહ્યો. હે મુનિ, તે સમયે ભગવાન શિવની ઈચ્છાથી મારા મોહપણોને દૂર કરનાર મંગળમય આકાશવાણી થઈ. તેમાં મને કહેવામાં આવ્યું કે તપ કરો. આકાશવાણીના આદેશ અનુસાર મેં જન્મદાતાના દર્શનના હેતુથી પુનઃ 12 વર્ષ સુધી કષ્ટદાયક તપ કર્યું. ત્યાં તો 4 ભુજાવાળા સુંદર નેત્રોવાળા ભગવાન વિષ્ણુ મારા પર કૃપા કરવા માટે એકાએક મારા પાસે પ્રગટ થયા. તે પરમ પુરુષના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા હતા. તેમના શરીરનો વર્ણ સજલ મેઘ સમાન શ્યામ હતો. અંગે સુંદર પીળું પિતાંબર પહેર્યું હતું, મસ્તક પર મહામૂલો મુગટ ધારણ કર્યો હતો અને અંગે વિવિધ આભૂષણો ધારણ કર્યા હતા. તેમનું કામદેવ સમાન સોહામણું રૂપ જોઈ હું આશ્ચર્યચકિત થઈ ગયો. આવા નારાયણ દેવને મારી સન્મુખ જોઈ મને ઘણો હર્ષ થયો, પણ હું તો શિવની માયાથી મોહ પામેલો હતો, તેથી હું મારા પિતાને ન ઓળખી શક્યો. મેં હર્ષથી તેમને પૂછ્યું, આપ કોણ છો? વિષ્ણુએ હસીને કહ્યું, હે મહાતેજસ્વી વત્સ, તમે ભલાઈ આવ્યા. હવે તમે નિર્ભય થાવ, હું તમને સર્વ કામનાઓ આપીશ, એમાં શંકા રાખશો નહીં. આવા વચનો સાંભળી રજોગુણને લીધે વિવાદ કરતા મેં વિષ્ણુને કહ્યું, આપ તો મને વત્સ વત્સ કહી બોલાવો છો, તો પછી આપ હસો છો શા માટે? વળી જગતના કરતા, પ્રકૃતિના પ્રેરક, સનાતન, અજન્મ, વ્યાપક, વિશ્વના આત્મા, બધું સર્જનહાર, સર્વનું ધારણ પોષણ કરનાર અને કમળ જેવા નેત્રવાળા મને બ્રહ્માને તમે આ રીતે કેમ બોલાવો છો? તમે તે મને શીઘ્ર કહો. વેદ પણ મને સ્વયંભૂ અજન્મા પિતામહ સ્વયં પ્રકાશ અને સર્વોત્તમ જણાવે છે. આ પ્રમાણે મારા વચનો સાંભળી લક્ષ્મીપતિ તે વિષ્ણુ પણ ક્રોધે કરી મને કહેવા લાગ્યા, તમને હું બરાબર જાણું છું. તમે બધું કરવા અને ધારણ કરવા મારા અવિનાશી શરીરથી ઉત્પન્ન થયા છો, છતાં જગતના નાથ, અવિનાશી નારાયણ પુરુષ, પરમાત્મા, વ્યાપક, મોટા બાવવાળા ઈશ્વર, સમસ્ત વિશ્વની ઉત્પત્તિ અને પાલક કરનારા, જીવ માત્રના સ્વરૂપ અને સર્વના નિયંતા મને ભૂલી ગયા છો. તમે મારા નાભી કમળમાંથી પ્રગટ્યા છો. આ બધું મારી માયાને લીધે તમે ભૂલી ગયા છો. હે 4 મુખવાળા બ્રહ્મા, હું જ ઈશ્વર છું. સર્વને સર્જનનાર, પાળનાર અને સંહારનાર મારા સમાન કોઈ નથી. હું જ પરબ્રહ્મા અને પરમ તત્વ છું. હું જ પરમ જ્યોતિ અને સર્વવ્યાપક પરમાત્મા છું. આ જગતમાં જે કાંઈ સ્થાવર અને જંગમ દેખાય તે બધું મારા સ્વરૂપ જ છે. મેં જ પેલા 24 તત્વવાળું આ જગત અપ્રગટે રૂપે સર્જ્યું હતું. તેમાં નિત્ય અણુઓ રહેલા છે, તેમાંથી ક્રોધ, ભય વગેરે થયેલા છે. તેમજ મારા પ્રભાવથી આ જગતમાં તમે અને અનેક અંગો લીલા માત્રથી થયા છે. મેં બુદ્ધિને સર્જી છે, પછી તેમાંથી 3 પ્રકારના અહંકાર, તેમાંથી 5 તન્માત્રાઓ અને તેમાંથી મન, દેહ, ઇન્દ્રિય અને આકાશ આદિ 5 મહાભૂતો તથા ભૌતિક પદાર્થ મેં લીલા માત્રથી સર્જ્યા છે. બ્રહ્મા, તમે મારા શરીર આવો, હું તમને સર્વ દુઃખોથી મુક્ત કરીશ. આવું સાંભળી માયાથી મોહિત થયેલા હું ક્રોધે ભરાઈને કહેવા લાગ્યો, તમે આવા અનર્થકારક વચન બોલનાર કોણ છો? તમે ઈશ્વર નથી, તમારે પણ કોઈ કરતા અવશ્ય હોવા જોઈએ. એમ કહી હું તે વિષ્ણુ સાથે ઉગ્ર વાદ વિવાદ કરવા લાગ્યો. પ્રલયકાળના તે સમુદ્ર મધ્યના ભાગમાં આમ અમે બંને વાદ વિવાદ યુદ્ધ ચાલતું હતું. તે અમારા વિવાદને શમવા અમારા વચનો એક મોટી અગ્નિસ્તંભ જ્યોતિર્મય લિંગ પ્રગટ થઈ. એ લિંગ હજારો જ્વાળાઓ વાળી માયાથી વ્યાપ્ત નાશ વૃદ્ધિ
વગરનું, આદિ મધ્ય અંત વિનાનું, ઉપમા ન આપી શકાય તેવું, બતાવી ન શકાય તેવું અને વિશ્વનું કારણ હતું. એ જોઈ ભગવાન વિષ્ણુ પર મોહ પામી કહેવા લાગ્યા, હવે નાહક વિવાદ શું કરવો? અહીં આ અગ્નિસ્તંભ ક્યાંથી પ્રગટ્યો? આપણે બંને તેની તપાસ કરીએ. હું તેનો અંત જોવા નીચેના ભાગમાં જાઉં છું અને તમે પવન વેગે ઉપરના ભાગમાં જાઓ. હે મુનિ, આમ નક્કી થયા પછી વિષ્ણુ ભગવાન વારાનું સ્વરૂપ ધર્યું અને મેં બ્રહ્માએ હંસનું રૂપ ધારણ કર્યું. ત્યારથી લોકો મને હંસ વિરાટ કહે છે અને જે હંસ હંસ એમ મનથી જપે છે તે હંસ સ્વરૂપ બને છે. તે પછી હું શ્વેત અગ્નિ જેવા કાંતિવાળા, સુંદર પાંખોવાળા અને પવન જેવા વેગવાળો થઈને ઊંચે ઊંચે જવા લાગ્યો અને વિષ્ણુ પણ શ્વેતવર્ણના વરા રૂપે નીચે નીચે જવા લાગ્યા. આમ ને આમ 1000 વર્ષ પસાર થઈ ગયા, પણ વારા રૂપમાં નીચે ને નીચે ગયેલા વિષ્ણુ ભગવાનને લિંગનો આદિ કે અંત જોવા મળ્યો નહીં. ત્યારથી લોકોમાં શ્વેતવારા નામનો કલ્પ ચાલુ થયો. હું પણ ઉપર જઈને સર્વ પ્રકારના પ્રયત્નો કરી ચૂક્યો, પણ મને લિંગનો આદિ કે અંત જાણવા ન મળ્યો. હું ખૂબ થાકી ગયો એટલે નીચે પાછો ફર્યો. તે વેળાએ જે નીચે ગયેલા ભગવાન વિષ્ણુ પણ થાકીને અંતે ઉપર આવ્યા. પછી અમે બંનેએ વારંવાર શિવને પ્રણામ કર્યા. શિવની માયાથી અમે મોહિત થઈ ગયા હતા. અમારી સામે અગ્નિસ્તંભ હતો. તેને જોતા અમે વિચારવા લાગ્યા, આ કઈ વસ્તુ હશે? પણ તે રૂપ ન બતાવી શકાય તેવું, નામ અને કર્મથી પણ રહિત, લિંગ વિનાનું, છતાં લિંગના સ્વરૂપન પામેલું, ધ્યાનના માર્ગમાં પણ ના આવે તેવું હતું. ત્યારબાદ હું અને વિષ્ણુ સ્વસ્થતા પ્રાપ્ત કરી અગ્નિસ્તંભને પ્રણામ કરી પ્રાર્થના કરવા લાગ્યા, હે મહાન પ્રભુ, અમે આપના રૂપને જાણતા નથી. આપ જે હો તે મહેશ્વર, આપના અમારા વારંવાર પ્રણામ છે. હે મહેશ્વર, હવે આપ બંનેને સત્વર આપતા દર્શન આપો. હે મુનિ શ્રેષ્ઠ, અહંકારયુક્ત અમને નમસ્કાર કરતા અમો બંને 100 વર્ષ વીતી ગયા. બ્રહ્માએ કહ્યું એમ વિષ્ણુ કરેલી સ્તુતિ સાંભળી અતિ પ્રસન્ન થયેલા. કરુણાના સાગર મહેશ્વર ઉમાદેવી સાથે ત્યાં પ્રગટ થયા. આ વખતે મહાદેવ 5 મુખ અને 3 નેત્રવાળા, કપાળમાં ચંદ્ર અને મસ્તક જટા ધારણ કરેલા, ગોરવર્ણ અને વિશાળ નેત્રોવાળા, ભસ્મથી લેપાયેલા શરીરવાળા, 10 હાથવાળા, નીલશ્યામ કંઠવાળા, સર્વ આભૂષણોથી શોભતા, સર્વાંગ સુંદર અને લલાટમાં ભસ્મનું ત્રિપુંડથી યુક્તતા, આવા અતિ શોભતા ભગવાન મહાદેવને ઉમાદેવી સાથે જોઈને મેં તથા વિષ્ણુએ પુનઃ મધુર અને ભાવભર્યા વચનોથી તેમની સ્તુતિ કરી. એથી શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં પ્રથમ સૃષ્ટિ ખંડમાં મહાદેવનું પ્રાગટ્ય, બ્રહ્મા વિષ્ણુ વિવાદ અને શિવનું પ્રાગટ્ય તેમજ શિવ તત્વ વિશે બ્રહ્માનો નારદને પ્રશ્ન નામનો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.